નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કહાનવાડી ગામમાં 237 વીઘા સરકારી જમીન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના વ્યવસ્થાપકને ફાળવવાના વિરોધમાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં 237 વીઘા જેટલી સરકારી પડતર તથા અન્ય ખુલ્લી સરકારી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપકને ફાળવવામાં આવે છે, જેના વિરોધમાં ગ્રામજનોએ આજરોજ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ જમીન સંપાદન અંગેની કાર્યવાહીને સ્થગિત કરવાની માંગ ઉચ્ચારી છે. એટલું જ નહીં, આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં આવેલ 237 વીઘા જેટલી સરકારી પડતર તથા અન્ય ખુલ્લી સરકારી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપકને ફાળવવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત સરકારે ₹37.48 કરોડ જેટલી આંકી છે, પરંતુ આ જમીનની હાલની બજાર કિંમત કરોડથી પણ વધુ થવા જાય છે. આ ફાળવણી કરેલ જમીન અંગે ગ્રામજનોને તથા ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવેલ નથી. આ અંગે ગ્રામજનોને વિશ્વાસમાં પણ લીધેલ નથી. આ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં લોકહેતુ માટે થઈ શકે તેમ છે, તેમજ ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે આવાસમાં થઈ શકે એમ છે. આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા 37 હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી. જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે. ગામજનોની રજૂઆત આવી છે. ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે, જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું. મારી પાસે જે અત્યારે માહિતી છે, ઓક્ટોબર 23માં આ ફાઇલ ચાલુ થઈ હતી. સર, ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે ગામમાં કોઈનું ધ્યાન દોર્યા વગર બારોબાર આ જમીન ફાળવી દેવાય. સરકારી પડતર જગ્યામાં સરકારશ્રીનો પ્રેરોગેટિવ હોય છે, પણ આમાં જે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે છે, આ પ્રમાણે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને જે પ્રિવેલન્ટ રૂલ્સ અને નોટિફિકેશન્સ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી આ જગ્યા અલોટ કરવામાં આવી છે. 8,000 ગ્રામજનોનો વિરોધ કરે છે, તો હવે આમાં આગળ શું થઈ શકે? આ રજૂઆત જે આજે રજૂઆત આવી છે, આ સરકારશ્રીમાં સાદર કરી. અમારા ગામમાંથી હાલમાં જ રેલવે લાઇન પસાર થઈ હોવાની નાના ખેડૂતોની સંપૂર્ણ જમીન રેલવેમાં ગયેલ છે, તો લોકોને રહેવા માટે અન્ય કોઈ પણ જમીન ફાળવવામાં આવેલ નથી. કહાનવાડી ગામ આંકલાવ તાલુકામાં મહીસાગર નદીના કાંઠાના કારણે પૂરગ્રસ્ત જાહેર કરેલ છે. જ્યારે નદીમાં પાણી આવે છે, ત્યારે ગામના લોકો પોતાના પરિવાર સાથે અને પશુઓ સાથે આ જ જમીનમાં આશ્રય લે છે. વસ્તીના ધોરણે સરકારી પડતર જમીન અમારી પાસે રહેતી નથી, છતાં આવી ગુરુકુળ જેવી આર્થિક સુખી સંપન્ન સંસ્થાઓએ આવી જમીન પર મોટી રકમ સરકારમાં જમા કરાવી ગેરકાયદેસર રીતે ગ્રામજનોને અંધારામાં રાખી હુકમ કરાવેલ છે. માટે જિલ્લા કલેક્ટરે કહાનવાડી ગામમાં રૂબરૂમાં આવી ગ્રામ સભા બોલાવી ગ્રામજનોને સાંભળવા તેમજ કામને વિશ્વાસમાં લેવામાં આવે ત્યાં સુધી આગળની કાયદાકીય કે સરકારે કોઈ પણ જાતની કાર્યવાહી કરવા ન આવે તેમજ યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી મહેસૂલ વિભાગ, પંચાયતી વિભાગ, જમીન માપણી વિભાગ કે અન્ય કોઈ પણ જાતના સરકારી વિભાગમાંથી આ જમીન સંપાદન અંગેની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ ઉચ્ચારી છે. જો માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. આ બાબતે કલેક્ટરે પણ પ્રતિક્રિયા આપી હતી. આવેદનપત્ર અમારા ગામમાં ફક્ત સરકારી પડતર 243 વીઘા હતું. 8,000ની વસ્તી ધરાવતું ગરીબ પછાત વર્ગનું કોતરોનું ગામ, એમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટવાળાને તમામ જમીન ફાળવી દીધી છે. અમારી પાસે 350 આવાસની અરજી પેન્ડિંગ છે, એના માટે ગરથાડ નથી અને એમનું પર્યટન સ્થળ બનાવવા આ ધાર્મિક સંસ્થાને બહુ મોટી કિંમતની જમીન છે. ત્યાં ફોર્મ 7 થી 9 કરોડનું વીઘું હોય છે. આટલી મોટી જમીન કોઈ પણને ગામને અંધારામાં રાખ્યા સિવાય ફાળવી દીધી છે. તો અમારા ગામનો કોઈ ભાજપ, કોંગ્રેસ, કોઈ એવું રાજકીય પક્ષ નથી. એક બાપની પ્રજા છે. આ જગ્યા અમે લડીને પાછી લેવા ગાંધી ચિંધ્યા રાહે આખું ગામ તત્પર છે. 10 તારીખે અમે કલેક્ટર સાહેબને જણાવેલ છે કે આપ આવો ગામ સભામાં અને તમે અમારો અભ્યાસ કરી અને આ જે નિર્ણય ખોટો થયેલ છે એને પરત ખેંચવા અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ અને અમે મુખ્યમંત્રી સાહેબ પણ અમને સહકાર આપશે એ આશા રાખીએ છીએ.
આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.